નમસ્કાર મિત્રો, હું વાસણ રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજે અમે એક નવા જ ડેરી ફાર્મની છે એ મુલાકાતે આવ્યા છીએ અને એની અંદર છે કે ભાઈ કઈ રીતે વધારે દૂધ ઉત્પાદન મેળવવું અને એની સારવાર કઈ રીતે કરવી અને એમને જે ઘાસચારો છે એક કટિંગ કરીને આપવો કે આખે આખો આપવો, આ ઉપરાંત એક કઈ નસલનું આપણે પસંદગી કરી જેથી આપણને દૂધ ઉત્પાદન વધારે મળે। તો એ જે માહિતી સંપૂર્ણ છે આપણે એ જ પશુપાલક આગળથી મેળવવાની છે। સંપૂર્ણ એ માહિતી છે આપણને એક સારા એવા પશુપાલન છે તરીકે ઉભરી આવે છે। તો એમના પરિચયની વાત કરીએ કે ભાઈ પાસેથી આપણે એમનું નામ જાણીએ। પશુપાલક મિત્રો, તમારું એક નામ જણાવો દર્શક મિત્રોને। મારું નામ રમેશભાઈ મોહનભાઈ તલસાણીયા, અમરાપુર। હા, રમેશભાઈ અને ગામ એમનું અમરાપુર। હવે એક પશુપાલન તરીકે જે તમે શરૂઆત કરી એ શરૂઆત ક્યાંથી તમે કરી હતી? મારે આપણે લોકડાઉન આવ્યું છે, કોરોના આવ્યો તે પછી, એટલે કે લોકડાઉન વખતે છે ઘણા બધા બિઝનેસ છે બંધ થઈ ગયા, હીરાનું બધું બંધ થઈ ગયું। એટલે કે પેલા તમે હીરા સાથે સંકળાયેલા હતા? 20 વર્ષથી હીરામાં જ હતો। 10 ઘંटे કારખાને આપતો હું, પછી રિક્ષા ડબલ નું આપ્યું 1.5 વર્ષ, પછી આ મંદી આવી એટલે બધું બંધ કરી દીધું। મંદીના માહોલના કારણે એ બિઝનેસ માં છે બંધ પડ્યું અને તમે નવા બિઝનેસ તરફ આગળ વધ્યા। તો કેમ પશુપાલન જ અપનાવ્યું? પણ હવે બીજામાં એમાં કોઈ વસ્તુ કઈ હાલે એવું, એટલે કે ખેતી થોડે ભાઈ આપણે એનું એ થાય એમ। ખેતી સાથે આ એક જ એવો વ્યવસાય છે પશુપાલન જે આપણને સારું એવું ઉત્પાદન આપે છે। 60 માં હોય તો સારું રહે એમ। તો આ જે પશુપાલન તમે કરો છો એની અંદર હાલમાં તમારી પાસે પશુ કેટલા? અત્યારે મારે નાના મોટા થઈને 12 છે। 12 પશુઓ છે। હવે આ 12 પશુની અંદર છે ભાઈ ભેંસો કેટલી, પછી ગાવો કેટલી? 5 ગાવું છે, 3 ભેંસ્યું છે અને 3 પાડ્યો અને 2 પાસળીઓ। એટલે નાના મોટે થઈને 12 પશુઓ તમારી પાસે છે। હવે જે દૂધ ઉત્પાદન લ્યો છો એમાં તમારી કઈ કઈ નસલની ભેંસું અને ગાવું છે? ભેંસ્યું તો આપણે જો એક જાફરાબાદી છે, પછી આપણે દેશી છે, એ 6-8 લીટર 8 લીટર એવી રેન્જ છે। પછી ગાયોમાં તો જેવી ગાને આપણે સારવાર માવજત રાખીએ પણ 10-12 લીટર 14 લીટર લગી અમારે જો પણ ગારે ને 14 લીટર લગી દૂધ આપે। 14 લીટર। એટલે કે તમારી પાસે જે પશુપાલન કરવા માટે સારી નસલની ઓલાદો છે એ તમને દૂધ ઉત્પાદન બહુ સારું એવું આપે, એટલે કે 14 લીટર સુધીની ઉત્પાદન આપે છે। આ જે ગારે ને આ બાયડ થી આણેલી છે, પહેલી વેતરી વાસળી, ઈ પહેલા વેતરમાં 12 લીટર દૂધ હતું। પહેલા વેતરે 12 લીટર। આ ઘરની ઉછેરેલી છે, ઈ ઓલી રહી ને ગા એની જ આ વાસળે છે। આ પહેલું વેતર 24 લીટર દૂધ આખો દિવસ 12 ટકે થાય। ટકે એટલે 3 ટક દોવાની, નકર દૂધ હોઈ જાય 3 ટક। 3 ટક દોવા 9 લીટર દૂધ આવે જ। એટલે આપણે એવી નસલની પસંદગી કરવાની કે આપણને વધારે દૂધ ઉત્પાદન આપે। તો એવી નસલ આપણે કઈ રીતે ઓળખી શકીએ કે ભાઈ નવા પશુપાલકો છે એમને વ્યવસાય કરવો છે તો આપણને ખ્યાલ આવે જવાનું? હાલો, તમારી દ્રષ્ટિએ છે એના લક્ષણો કેવા કેવા? લક્ષણો આ રહે ને આ ગીર ક્રોસ કહેવાય, આ બ્રીડ નો કહેવાય। 50% આપણે ગણીએ, 50% આપણું આયનું કેમ બીજદાન કરે, જર્સી માં આપે બીજદાન, દેશી નું આપે એટલે એ અદબેરું થાય, અદબેસી જેને આપણે 50% ગણીએ છીએ। ચાલો આ રહ્યો ને આ જર્સી ગા જે આપણે આવે ને, આપણે જર્સી એસએફ નહીં, જર્સી હા, ઈ એસએફ નું બીજદાન એને આપેલું જર્સી નું। આ વાસળે ઈ છે અહીંયા રહી, હા રહી ને બાજુમાં, ઈ પહેલા વેતરમાં 12 લીટર દૂધ હતું। પહેલા વેતર ઈ પણ ક્રોસ કરેલી છે, એટલે આપણે આણેલી છે બાયડ થી। આપડા પંજાબ ની જે ગાયો આવે ને એ ગાયું મેં 4 લાવ્યો હતો, 12 થી તમે લઈ આવ્યા હતા ગાઉ। તો હવે પશુપાલકોને નવા છે ને ખ્યાલ કઈ રીતે આવે, એવા કેવા લક્ષણો છે જેને આપણે પારખી શકાય? આ કાન રે ને આ ટુકડા આવે, હવે કોઈ ના સારા દૂધ વાળી ગાય હોય ને કાન ટૂંકા હોય, ઈ બ્રીડ માં હોય। હા, બ્રીડ માં આપણે જો બીજદાન કરવામાં આવે કોઈ લગભગ એવા ડોઝ આવતા નથી, નકર અમુક લાવે જાગા માસ્ટરે આપણે હાથાણે મુકાવ્યા એ અમુક લાવવા માંડે। અમુક પશુપાલકો છે સારા બ્રીડ ના છે, આ ગાય મનો કરતા હોય, તાજું દૂધ આપતી હોય એને સારું બ્રીડ વાળું મુકાવે એટલે એનું વાસરું આ વાસળે આવે એટલે સારી જ થાય। તો પેલું લક્ષણ આપણે એના કાન ટૂંકા હોય, આ કાન ટૂંકા હોય, એની મોકલી ટૂંકી આવે, મોકલી ટૂંકી, ગરદન ટૂંકી હોય, એટલે કે આ ભાગ છે એ ટૂંકો હોય, પાછળનો ભાગ છે આમ લંબાઈ જ હોય, લાંબો હોય પહોળો હોય। હવે એનો અડર નો વાત કરીએ તો આ દૂધની નસો કેવી હોય? અડર નું જો આ દૂધની નસો આ રહે ને આ બધી ખુલેલી, આ ઠેઠલી ખુલેલી હોય એ માનવાનું ઈ દૂધ જાજુ આપે, બ્રીડ વાળી ગાય કહેવાય, આ બ્રીડ વાળી કહેવાય। હવે આની નસ જો પહેલું વેતર છે તો હોરી દેખાય, એટલે મૂળ એના કાન ટૂંકા હોય, મોકલી નાની હોય અને આગળ ટૂંકી હોય અને જે દૂધની વેન છે એ જાડી હોય ફુગાની જેમ, એટલે એના આધારે આપણને ખ્યાલ પડે આ નસલ વાળી જો આર્યું ને આખું બાવલું નો કહેવાય, આ ગાને આખું બાવલું અહીંયા આવ્યું, આ જયારે વેતર ઉપર હોય ને પાછળ નીકળી જાય અને આગળ દૂતા લગી હોય। બીજું લક્ષણ એક ભાઈ આખું બાવલું એને કહેવાય જે પાછળ થી ખુલતું નીકળતું, પાછળ થી દૂતા લગી હોવું જોઈએ, એ આખું બાવલું કહેવાય।
અને ઈ ગાય દૂધ ઉત્પાદન આપણને એ બધા કરતા દૂધ સૌથી વધારે આપે. આપે. તો આમ આ બધી જનાવરની અંદર છે તમારે સરેરાશ દૂધ ઉત્પાદન કેવું રહેતું હશે? દૂધ ભૂતબાન વિયાણ હોય એટલે 10 લીટર નીચેની એક ગાનું બધી 10-12 1 ટકનું દૂધ તો સરેરાશ કેટલું થાય? 10 પ્લસ જ છે. નહીં, જનરલ બધા પશુઓનું થઈને અત્યારે તો એમ માનો કે અંદાજે 5 મહિના વિયાણ થઈ જાય, કોઈ 6 મહિના, આને 5 મહિનાનો ગાભ છે, આને 6 મહિનાનો છે, આને તો હમણાં બીજદાન કરાવ્યું છે. ઈ ગરમીમાં ઓછું આવતું હોય, ગમે એવી રીતે થયું હોય. ઓલી કામની થઈ ગયેલી છે, ઈ બાયડની છે, પંજાબની જ ઘાસ છે વાસળી બટા દોવાય 5 ગ્રામ. સરેરાશ ગણો તો અત્યારે રોજ નહીં 70 લીટર રોજનું. રોજનું 70 લીટર. તો સારું ઉત્પાદન હોય તો સારું ઉત્પાદન હોય એટલે 150 લીટર થાય પર ડે નું 150 લીટર. ઓછા પશુ એ વધારે ઉત્પાદન. અત્યારે એમ માનો કે આ તો 100 લીટર તો મારે થતું જ થાય એટલે. પણ હવે હંધાય ટાઈમ થઈ ગયો, એમ માનો કે 5 મહિના 6 મહિના 7 મહિના એટલે કે બીજી વાર વિયાવાનો સમય. હા, હવે 2 મહિના 3 મહિનામાં ફરીને વિયાય એમ. તો તમારા મતલબ એવું છે કે ભાઈ જનાવર ઓછા રાખવા, પણ બ્રીડ વાળા રાખવાના ને 2.5 થી 3 મહિને તમારું પશુ કામનું થઈ જવું પડે. થઈ જવું પડે. આ હોય તો ભલે ને ભેંસ હોય તો ભલે. આ મહત્વની એક વાત છે કે ભાઈ ઓછા સમયની અંદર વધારે દૂધ ઉત્પાદન લેવું હોય તો વ્યાય પછી 2.5 મહિનાની અંદર ફરીવાર કામનું 3 મહિના પછી ઈ કામનું થઈ જવું પડે. ત્યારે આપણને પણ થઈ જાય તો જ તમે મહિનો 15 દી 1.5 મહિનો મૂકો કા ફરી ની વિયાય જાય. એટલે લાંબો ગાળો તમારું પીડ્યું ન રહે. જો ટૂંકો ગાળો એ જ આપણો નફો. હવે આ ભેંસ છે બરોબર, હવે એમ માનો કે વરાઈ દીધું હોય પછી કામ ન થયું હોય તો 4 મહિના સારું દૂધ તો આપવાની છે. 4 મહિના પછી દૂધ તો ઘટી જવાનું. તમારું ગમે એવું પશુ હોય 10 લીટર કરતું હોય તો 4 મહિના પછી 8 લીટર આવી જાય. 2 લીટર ઘટાડો થાય જ તે. તમારો મતલબ તમારા અનુભવને આધારે તમે એક મહત્વનું નિદાન કર્યું. ભાઈ વિયાણ પછી એ 2.5-3 મહિના અંદર ફરીવાર બીજદાન થઈ જવું પડે તો જ આપણને ઉત્પાદન લાંબુ મળે. એનું દૂધ ઘટતું ઘટે ને કાંઈ પાછું વેતર માથે આવી જાય. કોઈ બી પશુપાલક કરવા ઈચ્છતા હોય પશુપાલન તો એ લોકોને હાલો મિનિમમ કેટલા દૂધ વાળું જનાવર પોસાય? ઓછામાં ઓછું 8 લીટર દૂધ હોવું જોઈએ. કોઈ પણ જનાવર કરો ભેંસમાં ઓછામાં ઓછું 6 લીટર હોવું જોઈએ. ભેંસમાં 4 લીટર 5 લીટર ભેંસ પશુ તમારું પોહાય જ નહીં. એટલે એ તમારું પશુપાલન નુકસાનકારક સાબિત થાય. અને 5-6 લીટર કરતા ઉપરની ભેંસ હોય તો એ તમને નફાકારક રહે. અને ગાઉમાં 8 લીટર ઉપર હોય પ્લસ જ હોવી જોઈએ તો આપણને પશુપાલન નફારૂપ સાબિત થાય. આ જો મિત્રો પોતે અનુભવને આધારે 4 મહિના તમને ગમે તમારું પશુ તમને રળીને આપે, પછી વાહેલા 3 મહિના રહ્યા એ 3 મહિના એનો ખર્ચો એ ઉપાડે. 2 મહિના તમારે ફરજિયાત એને હાસવવાનો તમારા ઘરના ખર્ચે. પણ હારી ગાયું હોય ભેંસું તો બાકી નકર એ તમારે વરહદી હાસવવું પડે ને 8 મહિને હાસવવું પડે. તમારા અનુભવને આધારે એક નિર્ણય એવો લઈ શકો કે ભાઈ સારી નસલ મહત્વ છે. ભેંસ હોય ગા હોય નસલ સારી હોય. પશુપાલન ની અંદર મહત્વનું હોય તો એની નસલ. બીજા નંબરમાં આવે દેખરેખમાં તમે એને શું આપો છો? દેખરેખમાં શું? લીલો સારો 2 ટક, લીલો સારો 2 ટક, 1 ટક સૂકો સારો, 3 વખત નીણ અને ખાણદાણ ટીવાનાનું દાણ અને કપાસ ચખો 2 તે ખાણદાણમાં છે તમે સાંજ સવાર 2 ટાઈમ આપો છો. અને જે આપણે પ્રમુખ કરીને આવે છે એ ભૂકો બધું મિશ્રણ આવે આપણે કઠોળ ઘણી બ્રાન્ડ નું અલગ અલગ આવતું હોય છે. ઘણા સમયથી 3 વસ્તુ સારું. પેલા બધું ઘરે આ ઓલું લાવતા પણ ક્યાંય નથી સેટિંગ આવતું. પછી આ 3 વસ્તુ રેગ્યુલર. તો આજે તમારું શેડ છે બાંધકામ કોઈ નવા પશુપાલકોને બનાવવું હોય તો એને એમાં શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? બસ હું કહું છું આવું ખુલ્લું બનાવો અને પતરા નહીં નાખવાના. સિમેન્ટ ના પતરા નાખો એટલે ઠંડુ વાતાવરણ રહે, ખુલ્લો પવન આવી જાય, ચારે બાજુથી ખુલ્લું પડે જેથી પશુપાલન ને સપરમાણ વાતાવરણ મળે. ઘણા પશુપાલકો એવું ઈચ્છતા હોય છે કે ભાઈ બધી બાજુ છે એ પેક કરી દે. તો તમારી દ્રષ્ટિએ તમે આ શેડ બનાવ્યો એક ખુલ્લો બનાવ્યો છે, શિયાળા માટે તમે શું કરો? તો શિયાળામાં ફટકું મારી દેવાનું. એની અંદર શું યુઝ કરો તમે? એ આપણે જે કાપડા ઠેલિયું નીકળે હોય ને એટલે કે મીન્સ કે આપણું જે કારદાનની પેકિંગ આવે છે ને સીવીને છે તમે મારી દેવી ફરતું થઈ જાય. પછી ઉનાળા દરમિયાન છે ઠંડા માટે ફુવારા મૂકેલા હોય, પંખા મૂકી દેવાના. એટલે એક તો છે ફુવારા સિસ્ટમ ગોઠવેલી અને બીજા નંબરમાં એક પંખા ગોઠવેલા છે. ફુવારા સિસ્ટમ હોય એટલે પંખાની જરૂર ન પડે. એ મને થોડુંક ભીનું થાય પણ ઢોરને બીજી તકલીફ ન પડે ને. તો જો આ બધી સુવિધા તમે આપી અને સાંજ સવાર છે આ બધું વર્ક છે તમે જાતે કરો છો કોઈ મજૂર રાખો છો? કોઈ દી મજૂર રાખ્યો જ નહીં. એટલે આ તબેલા માટે છે કે ભાઈ સાર સંભાળ માટે તમે જાતે જ વર્ક કરો છો. હવે જે તમે પશુઓ છે એને દોવા માટે મેન્યુઅલી કે મશીન દ્વારા દોવો છો? મશીન ગાયું બધી મશીન થી દોવાની, ભેંસું ને બધી જાતે દોવાની. એટલે કે ગાયોને દોવા માટે ઇલેક્ટ્રિક મશીન ની પસંદગી કરી છે અને ભેંસોને દોવા માટે આપણે છે હાથ વડે છે દોઈએ છીએ. એ હલખીને હવે વિયાય ને એટલે એને તે મશીન માં લઈ લેવા છે. આ તો પેલા આપણે ઓલું કર્યું ને એટલે પછી નો સેટિંગ આવે.
જો કોઈ ભેંસ હોય અને તમારે વિયા ત્યારે છે અને જો મશીન દ્વારા દોઈએ તો આપણને દોવા દે, નહીંતર પછી છે નો દોવા દે. મારે એવું ભેંસું હતા ત્રણે છે એ મારશું કોઈ દોવા જ ન દે કારણ ગમે આવીને બેસે એટલે ભેંસુમાં એક પ્રશ્ન પણ રહેતો હોય ને, હા એક હતું જેને આપણે ભાષામાં કહીએ, અને કોઈ પશુપાલક હોય એને પણ ધ્યાનમાં રાખવાનું ભેંસની ખરીદી કરે. કે 12 ગાયો આપણે દૂધ નહીં દે કે 8 હતી, 8 ગાયો હતી એમ બે દોતા પરસેવો વળે જાય 80 લીટર દૂધ ક્યાં હોય 8 ગાયો હતી પણ ફરજિયાત ટકા 80. આ બે છે તો ત્યારે તમે મશીન હોત તો તમને સરળ બને. પછી માનો કે આ કીધું ન મેળાવે બે ઠાકો મળે જાય પછી મશીન મંગાવી લીધું, મશીન ગળક થાય ને દોવાઈ જાય. પણ એક નવા પશુપાલકોને એક માહિતી મહત્વ રાખવાની કે ભાઈ ભેંસું નવી ખરીદી કરો અને એક હતું દોવો તો એ એક હતું થઈ જશે, એટલે તમારે ફરતું કે વ્યક્તિને દોવાનું મશીન દ્વારા દોવાનું. આ એક મહત્વની વાત ગણાય. નકર ડોબામાં તો ઘણી પ્રોબ્લેમ પડે, પણ ભેંસ જો આ નસલની હોય ને તો હારામાં હારી ભેંસ ની અંદર પણ નસલ સારી પસંદ. તો એની અંદર છે કે ભાઈ તમારી દ્રષ્ટિએ કઈ કઈ નસલ સારી આવે ને? આ જાફરાબાદી આપણે દેશી જાફરાબાદી. પછી એમાં બીજી કોઈ નસલ આવતી હોય તો ઘણી આવે. આ રહી ને આપણે કહેવાય તુરતી મહેસાણી કહેવાય. મહેસાણી, હા, સફેદ કલર ના માથા ઓરિજિનલ રહે ને એ જાફરી છે. જાફરી એનું માથું મોટું હોય અને શિંગડા અંદર શિંગ હવે વળી ગયેલા ઈંડોણી જેમ વળી ગયેલા હોય. મોકલી ફેર આવે જો ને તમને મોકલી પેચેલી લે અને આગળ થોડોક ભાગ મોટો હોય. આપણે બીજા બધાને લાંબી મોકલી છે અને લાંબી એટલી નહીં, અને નાક બેઠેલું હોય છે, બીજાને ઉપસેલું આવે. હા, એના લક્ષણો અલગ અલગ. ગમે ભેંસ પોળે હોય જોઈએ, ભેંસ ઠાઠે પોળે હોય એટલે દૂધ આપે જ. તો તમારા અનુભવને આધારે કોઈ નાના ખેતી કરતા હોય, ખેત મજૂરી કરતા હોય, એની માટે પશુપાલન કેવું સાબિત થાય? નાના સારું જ તે, સાદું ન રાખો થાય ને, બે શેર રાખો તો સાઈડમાં તમારા ખર્ચાત કાઢે જ. ખેતી કરતા ઇન્કમમાં શું થાય? ખેતી કરતા સારું જ તે, તમારી જમીન સુધરે. બીજા નંબરમાં છે એ આપણી આવકમાં વધારો થાય છે. એટલે કે રમેશભાઈના મતે એમના અનુભવના આધારે એ જે તબેલાની શરૂઆતથી અત્યાર સુધીમાં એમને એક તારણ મહત્વનું કે કોઈ બી વ્યક્તિ પશુપાલન કરવા ઈચ્છતો હોય એ નફારૂપ સાબિત થાય છે. બસ, પણ જાત મહેનત કરો, માણસો ઉપર કરો તો પછી તમારું કાંઈ વળે નહીં. તમે પોતે મથો તો તમને છે એ વધારે નફારૂપ થાય. બીજા નંબરમાં તમે સારી નસલની પસંદગી કરો તો ઈથી નહીં વધારે નફો રહેતો હોય છે. બાકી આ તો આટલા છે, અમે ઘટાડ નાખો છે. હું દિવાળી જવું છું બાયડ પાછું. તમારા મતે છે કે સિલેક્ટેડ પશુ આપણે હોવું પડે, ઉત્પાદન છે વધારે મળવું, 10-15 હોવું જોઈએ. કોઈ પણ પશુ હે 3 વેતર જ રાખવાનું, 4થા વેતર ગા વેચી જ નાખવાની, રાખવાની જ નહીં. મેં એટલું દૂધ આપતી હોય તો નહીં. પણ આ જે પશુપાલનનો વ્યવસાય છે એ આપણા ખેતીના વ્યવસાય સાથે છે એ મેચ થતો હોય. તમારે નીણકોસો થવાનો છે. ખેતી તમે કરો છો બરોબર, તો શેટા પાળા છે, કોઈ વીઘા 2 વીઘા નીણવાઈ દો તો થઈ જાય ને. આમ જોઈએ તો પશુપાલન એક એવું છે ખેતી કરતા કરતા પણ થાય છે. હા એમ. અને આપણે ફરી ના ફરી વાડીએ તમારે આવવાનો છે બરોબર, તો 2 થી 4 હોય પશુ હોય તો તમારે શું એમાં મહેનત છે? એની જગ્યાએ બેહતર છે 2 વધારે રાખી, એટલે કે ખેતીની આવક સાથે સાથે પશુપાલનની આવક વધે, એટલે નફારૂપ પશુપાલન સાબિત થાય છે. તો મિત્રો, રમેશભાઈ એમના અનુભવના આધારે આપણને સંપૂર્ણ માહિતી આપી કે ભાઈ નસલની પસંદગી કેવી રીતે કરવું. ત્યાર પછી છે એ દોવામાં છે કે હાથે મેન્યુઅલી જો અનુકૂળ ન હોય તો આપણે મશીનનો સહારો પણ લઈ શકીએ છીએ. અને ઘાસચારો છે પોતે કટિંગ કરીને આપે છે, અને સવાર સાંજ છે પોતે ખાણદાણમાં છે એ પશુપાલનને અનુરૂપ અથવા પોતાને અનુકૂળ છે એ ખાણદાણ આપે છે. તો આવા જ અમારા નવા વિડીયો સાથે છે અમારી ચેનલની અચૂક મુલાકાત લ્યો.